તમારા હાથ નીચે હજારો બાળકો અત્યાર સુધી ભણી ગયા. 100%. જ્યારે એ બાળકો મળે ત્યારે એ ફિલિંગ્સ કેવી હોય? ઓ સાહેબ, એ તો વસ્તુ જ આખી અલગ છે. એટલી બધી અંદરથી પહેલાં તો ઘણીવાર અમુક બાળકો તો મળે ને કે એ બાળકો આમ કશું કરતા ન હોય ને કંઈક કર્યું હોય ને તો આપણા રૂવાડા ઊભા થઈ જાય કે આ શું એમ, આ બાળક આટલી જગ્યા પર પહોંચી ગયો છે. કારણ કે આપણે જ્યારે ભણાવતા હોય ત્યારે આન્સર પણ ના આપતો હોય, પણ પછી કોલેજમાં જઈને ખીલ્યો હોય. કારણ કે આ તો બધાની અલગ અલગ વસ્તુ છે એ ક્યારેક એનું માઇન્ડ ડેવલપ થાય તો, અને બાળકો મળે ને એટલે અંદરથી એટલી ફીલ થાય. અમે હજી ભાઈ બાળકોને કહેતા જ હોય છે કે તમે પૂરું કરો તો ક્યારેક મળવા આવજો. કારણ કે અમને થોડુંક આમ ગ્રેટફુલ ફીલ થાય કે બાળકો શું કરી રહ્યા છે. અને લગભગ ઘણા મેરેજમાં બોલાવે તો આપણને એમ થાય કે ઓહ, આપણે આપણા સ્ટુડન્ટના મેરેજમાં જઈ રહ્યા છીએ. યા તો રસ્તામાં ક્યારેક આપણે ઊભા હોય ને તો અચાનક પગે લાગવા આવી જાય, કોણ પગે લાગે આપણને એમ થાય. ત્યાં તો આમ જોઈએ તો ચહેરો બદલાઈ ગયો હોય, ઘણીવાર નામ ભૂલાઈ ગયા પણ હોય. જૂના સ્ટુડન્ટ તો નામે ભૂલાઈ ગયા હોય, છતાં પણ અમે એમને યાદ કરીએ. પણ અત્યારે સોશિયલ મીડિયા એક્ટિવ છે એટલે અમારે એના થ્રુ કનેક્ટિવિટી ઘણી બધી વધી જાય છે. ઇવન અમે અત્યારે ઘણા બધા બાળકો પાયલોટમાં પણ છે, ઘણા બધા સારા ડૉક્ટર છે, ઘણા બધા સારા એન્જિનિયર છે.